હેલો દોસ્તો, કેમ છો? આશા છે કે તમે બધા મજામાં છો. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો આજે આપણી કોલેજમાં એક નવું ફંક્શન છે. જન્માષ્ટમી આવી રહ્યો છે, તો તે અંગે આપણે કાર્યક્રમ મટકી ફોડનો રાખ્યો છે. તો ચાલો તમને બતાવું કે આ કાર્યક્રમની અંદર શું થાય છે અને કેવો કાર્યક્રમ થાય છે. ચલો મેં તમને બતાવું. પહેલાં જઈએ આપણે નીચે. તો આ કાર્યક્રમની અંદર જે આપણે સ્કૂલમાં જે વિવિધ સેમ છે તે સેમમાંથી અલગ અલગ છોકરાઓ અને છોકરીઓ તેમની એક ટીમ બનાવી અને જે માટલી આપણે જે લવડાવવામાં આવે છે તેને તોડશે. તો દેખીએ આપણે કે કોણ તોડશે. તો બધા છોકરાઓ અહીંયા ભેગા થઈ ગયા છે અને માટકી પણ લવડાવી દીધી છે, તમે જોઈ શકો છો. ચાલો જઈએ નીચે અને દેખીએ કે કાર્યક્રમ કેવો ચાલી રહ્યો છે. લેટ્સ ગો. આપણા સંપૂર્ણ કાર્યક્રમ જે યોજે છે તે આપણા હેલ્થ એટલે રમતગમતના જે પ્રોફેસર છે ડૉક્ટર વિપુલ સર, તેમના દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે. તો બધા વિદ્યાર્થીઓ અહીં ગયા ને આ રહ્યા સર આપણા, તેમના દ્વારા સૂચનો આપવામાં આવેલ છે. તો અહીંયા બધા વિદ્યાર્થીઓ પહેલાં આ બાઉન્ડ્રીની બહાર જશે અને પછી જે અલગ અલગ ટુકડીઓ છે તે અહીંયા આવશે અને આ મટકી ફૂટશે. શું કહેશો ભાઈ, કહેશો? बहुत ही बढ़िया फुल मजा आ रहा गाइस. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ આપણા સર કૃષ્ણ, તમને આખો એમનો રૂપ દેખાડી દઉં. તો અહીંયા થઈ ગયો છે કાર્યક્રમ ચાલુ. અરે પેલા નીચું થવું પડે રે આ લોકોને. બસ હવે કૃષ્ણ ભગવાન ઉપર ચડશે અને મટકી ફોડશે, બીજું શું. सब हो गए हैं गोविंदा के संग. अरे समझे, कहीं मटकी तोड़े कहीं नैना जोड़े, कहीं मटकी तोड़े कहीं नैना जोड़े, आज गड़बड़ घोटाला चले, हर तरफ है ये शोर, गोकुल का चोर आज हम लोग मस्ती करेगा. કંઈ કહેવા માંગે છે તો ચલો સાંભળીએ. ये तो साला शुरू होता ही खत्म हो गया. કાર્યક્રમ એકદમ શોર્ટ લાગે છે. હવે અહીંયા જે આપણા ભરવાડ સમાજનું જે લોકનૃત્ય કહેવાય તે આ લોકો રમશે અહીંયા. જે આપણા ભરવાડ સમાજનું જે જાણીતું છે ને નૃત્ય, એ લોકો રમે છે. હવે છોકરીઓની વારી, છોકરીઓ દ્વારા મટકી ફોડવામાં આવશે. વાળી હવે છોકરીઓનો વારો આવશે ફોડવા માટે. તો છોકરીઓની વારી આવી ગઈ છે.
આવે છે કે કઈ રીતે માટલી ફોડવામાં આવે છે. એ વાહ. हेलो गाइस, ये हम हैं और इधर यहाँ कौन है ये लोग कहाँ से आते हैं ये અહીંયા ગરબાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો હવે. વરસાદ આવવાની તૈયારી લાગે છે કેમ કે વાતાવરણમાં એકદમ વાદળ છવાઈ ગયા છે. જો વરસાદ ના આવે તો સારું, કાર્યક્રમ આપણો સ્થગિત ના થાય. આમ જ હા. તમે જોઈ શકો છો પણ વરસાદ પણ આવી ગયો છે, પરંતુ આપણો કાર્યક્રમ અહીંયા ખતમ નથી. હજી એક ટીમલી રમશે, ટીમલી પણ ચાલુ કરી દે ગરબા ખતમ થયા પછી પણ. સાથે આપણો કાર્યક્રમ અહીંયા ખતમ થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તો મળીએ કોઈક નવા કાર્યક્રમ સાથે. જય હિન્દ, જય ભારત. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए.